મારું નામ હિના છે. જ્યારે હું બાળકોને પાર્કમાં લઈ જતી ત્યારે એક માણસ મારા માથા પર હાથ ફેરવતો અને દુઆ આપતો. હું તે માણસને ગરીબ માનીને ક્યારેક તેને 500 રૂપિયા આપતી, પરંતુ એક દિવસ હું તે માણસને પૈસા આપવા લાગી તો તે બેહોશ થઈ ગયો. હું તેના કારમાં બેસાડીને ઘરે લઈ આવી, પણ જ્યારે રાત થઈ ત્યારે મારા હોશ ઉડી ગયા, કારણ કે તે રાતે તે એક યુવાન છોકરો હતો. પાર્કની બેન્ચ પર બેસી પોતાના જ સાથે વાતો કરતો હતો. લગભગ 24 વર્ષનો હતો. તો જોવામાં ખૂબ જ સુંદર હતો, પણ કદાચ પાગલ હતો કે પછી આશિક હતો. હું જ્યારેથી મારા નવા બંગલામાં શિફ્ટ થઈ હતી, બાળકો મને રોજ બંગલામાં પાસેના નાના પાર્કમાં જવાની જીદ કરવા લાગ્યા. હું ઘરના બધા કામોમાંથી મુક્ત થઈ સાંજે બાળકોને બહાર લઈ જતી. બગીચામાં આવવાનો આજે મારો 3જો દિવસ હતો. જ્યારે હું તે માણસ તરફ જોઈ રહી હતી, તે રોજ એક જ બેન્ચ પર બેસીને પોતાની સાથે વાતો કરતો રહેતો, ક્યારેક હસતો અને ક્યારેક રડતો. નજીકમાં બાળકો ફૂટબોલ રમતા હતા, પણ તે દરેક વસ્તુની ધ્યાન લઈને પોતાની દુનિયામાં મગ્ન હતો. હું બેન્ચ પર બેસીને બાળકોને જોતી. તે માણસ મારી નજર સામેથી બેન્ચ પર બેઠો રહેતો. તેના કપડાં જોઈને એવું લાગતું હતું કે તે ખૂબ જ ગરીબ છે. જૂના કપડાં પહેર્યા હતા. હું બાળકો સાથે જતી તો થોડા નાસ્તો સાથે લઈ જતી હતી. હું બાળકોને તરફ જોઈ રહી હતી જ્યારે તે પાગલ માણસ ઊભો થયો અને મારી તરફ જવા લાગ્યો અને મારી તરફ ચાલવા લાગ્યો. મને થોડી બીક પણ લાગી રહી હતી કે તે મારી તરફ કેમ આવી રહ્યો છે. વળી તે પાગલ હતો અને મને ડર હતો કે તે મને કોઈ નુકસાન પહોંચાડી શકશે. હું ખૂબ જ નર્વસ હતી, પરંતુ તે માણસ મારી પાસે આવ્યો અને માથું ખંજવાળવા લાગ્યો. કહેવા લાગ્યો કે છોકરી, મને ખાવાનું આપ, મને બહુ ભૂખ લાગી છે. આ સાંભળીને મારા ડર થોડા ઓછા થયા. શરૂઆતમાં તો મારો જીવ જ નીકળી ગયો હતો. કદાચ તે ભૂખ્યો હતો. મેં ટિફિનમાંથી તેને સેન્ડવિચ આપીને સેન્ડવિચ તેણે તરત મારા હાથમાંથી લીધી ને કહેવા લાગ્યો કે તું બહુ સારી છે, નહીતર જરા પણ હું કોઈ પાસે ખાવાનું માગું છું ત્યારે મને મારે છે અને કહે છે કામ કરીને ખા. તું તો યુવાન છો. મારું અનુભવ સાચું હતું કે ગરીબ વ્યક્તિને પાગલ હતો. કદાચ તે માનસિક રીતે પણ ઠીક ન હતો. મેં પૈસામાંથી 500ની નોટ કાઢીને તેને આપી, પણ મને ખબર નહોતી કે મારા હાથમાં 500 રૂપિયાની નોટ જોઈ તો તે હાથમાં ઈશારોથી બોલ્યો નહીં. તેને બદલે તેણે કહ્યું, મારે આ જોઈતું નથી. તેણે કહ્યું, મને એક વધુ સેન્ડવિચ આપો. મેં આ સાંભળ્યું તે મને હેરાનથી થઈ. સેન્ડવિચનું નામ બરાબર લઈ રહ્યો હતો. મેં તેની બીજી સેન્ડવિચ આપી, 500 રૂપિયાની નોટ પણ આપી. મેં કહ્યું, આ રાખ, તને ઉપયોગ થશે. મેં વિચાર્યું, ચાલો બાળકોને નામે સારું કરીએ, પણ એ પછી તેણે હાથ લંબાવી મારા માથા પર મૂક્યો. હું આ બધીથી પાછળ હટી ગઈ હતી. આ કેવી ક્રિયા હતી? તે કહેવા લાગ્યો, ખુશ રહો, આભાર રહો. આટલું કહી ત્યાંથી ચાલ્યો ગયો. પણ આ શું હતું? તે આવું કેમ કર્યું? ન તો તે મારાથી મોટી કોઈ વ્યક્તિ હતી જે મારા માથા પર હાથ મૂકીને મને આશીર્વાદ આપતી, અને ન તો કોઈ નેક વ્યક્તિ હતો. પછી હું બાળકોને લઈને ઘરે આવી હતી. મારા પતિએ કામની દિનચર્યા એવી હતી, ક્યારેક તે એક દેશમાં હોય તો ક્યારેક બીજા દેશમાં હોય. તેઓ અઠવાડિયામાં ફક્ત 2-3 દિવસ જ ઘરે રહેતા હતા, અને તે દિવસોમાં હું મારા પતિને ગમતું તે રાખતી હતી. તેમને મને ખવડાવતી, પરંતુ મારા પતિ ઘરે યોગ્ય ન હોય. તે મારા માટે સામાન બનાવવું લાગ્યું. જ્યારથી તેણે નવો ધંધો શરૂ કર્યો, તે હંમેશા પોતાના વ્યવસાયમાં પ્રગતિ માટે કામ કરતા હતા. જ્યારે પણ હું તેની પાસે બેસતી ત્યારે તે કોઈ સાથે ફોનમાં
વ્યસ્ત હતા. મારા પતિના વ્યસ્તમાં હોવાથી કારણે હું એકલતાનો શિકાર બની ગઈ હતી. તેણે મને જરા પણ સમય આપ્યો ન હતો. મારા 2 બાળકો હતા જે બંને શાળાએ જતા હતા. ઘરમાં દરેક કામ માટે નોકર હતા. પૈસાની કોઈ કમી નહોતી, કોઈ વસ્તુની કમી ન હતી. માત્ર એક જ વસ્તુનો અભાવ હતો, તે મારા પતિનો. મારા પતિના આગમન પહેલાં હું સરસ તૈયાર થતી કે કદાચ તે મારી તરફ જોશે, મારી સાથે સમય વિતાવશે, પણ એવું કંઈ ન હતું. ધંધો અને પૈસા તેમના જીવનમાં બધું જ હતું. જ્યારે પણ હું ફરિયાદ કરતી ત્યારે તે કહેતા કે હું જે પણ કરું છું તે તારા અને બાળકો માટે જ કરું છું. જો હું કાલે પૈસા કમાવીશ તો તે તમારો લોકો માટે જ ઉપયોગી થશે. મેં તેને કહ્યું, રાહુલ, બિઝનેસ સાથે તમારી મને અને બાળકોને પણ જરૂર છે અને તમે જેટલી કમાણી કરો છો અમારા માટે ઘણી છે. પરંતુ મારી વાત પર તે મારી સામે જોવા લાગ્યા ન અને બોલ્યા, પણ આટલું મારા માટે કાફી નથી. મારે ઘણા પૈસા કમાવા છે. હવે મારા રાહુલ સાથે ઝઘડો થવા લાગ્યો. મેં તેને વારંવાર કહ્યું કે મારે તેની જરૂર છે, પરંતુ તે સાંભળતા ન હતા. તે કહેવા લાગ્યા કે આ જીવન છે, કોઈ નાટક કે વાત નથી કે હું તારી પાછળ ગુલાબનું ફૂલ લઈ ફરતો રહું અને પ્રેમ વ્યક્ત કરું. શું તું આ પાગલ છો? આટલું કહીને તે ઝડપથી માથું ફેરવીને સૂઈ જાય છે. મારા પતિને મારા પર ધ્યાન ન આપવાની મેં મારા જીવનમાં એક પગલું ભર્યું જે કે મારે લેવું જોઈએ હતું. તે સ્ત્રી માટે અપમાનનું કારણ બને છે, પરંતુ હું તે મારો દોસ્ત બનાવીને હતી. જ્યારે પણ હું બાળકોને પાર્કમાં લઈ જતી ત્યારે તે પાગલ બેન્ચ પર બેઠો જોયો મળતો હતો. આજે પણ હું બેન્ચ પર બેસીને મારા પતિ વિશે વિચારતી હતી કે તે પણ અમારી સાથે પાર્કમાં આવીને બાળકો સાથે સમય વિતાવે તો કેવું સારું થાય. મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા અને તે પાગલ મારી સામે બેઠો હતો, મને ધ્યાનથી જોઈ રહ્યો હતો. હું વારંવાર આંસુની ધાર વહાવતી હતી અને મારા આંસુ છુપાવવાનો પ્રયત્ન પણ કરી રહી હતી. મારે રડવું ન હતું, પણ આજે તો જાણે મારા આંસુ પર કાબૂ જ ન હતો. થોડી વાર પછી તે પાગલ મારી પાસે આવ્યો અને કહ્યું કે છોકરી, કેમ રડે છે? શું તારી માતાએ તને માર્યો છે? આટલું કહી તે મારી બેન્ચ પર બેસી ગયો અને પછી તેણે કહેવાનું શરૂ કર્યું, જુઓ, હું જાણું છું કે જ્યારે કોઈથી થપ્પડ પડે છે ત્યારે તે ઘણું દુઃખ થાય છે, રડવું પણ આવે છે, પણ મને જુઓ, મારી મા મારા મોઢા પર 2 વાર થપ્પડ મારે છે. પછી તેણે તેના બંને ગાલ પર આંગળીઓ મૂકી અને કહ્યું, એક અહીં તો પણ હું ડરતો નહીં કે કદાચ મને ચૂપ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સાંભળીને હું હસવા લાગી. મને આટલું હસતી જોઈને તે પણ હસવા લાગ્યો અને બોલ્યો, હા, તમે હસો છો, સારા લાગો છો, હસ્યા કરો. મેં વિચાર્યું કે હું મારા સમય પસાર કરતા તેની સાથે જ વાત કરી લઉં. મેં કહ્યું, તારા મા બાપ ક્યાં છે? તે કહેવા લાગ્યા કે તે બંગલાની પાછળ સૌથી જૂની ઘર છે, એમાં મારું ઘર છે, તમે ત્યાં આવો તો કોઈને પૂછજો. ગોપુ પગલાનું ઘર ક્યાં છે? તે તમને મારા ઘરે મૂકી જશે. પાડોશન બધા લોકો મને ગોપુ પગલો કહે છે. મેં કહ્યું, તમે કોઈ કામ કેમ નથી કરતા? પાર્કમાં કેમ બેઠા રહો છો? મારી વાત સાંભળીને તે કહેવા લાગ્યા, તું પણ માની જેમ શરૂ થઈ ગઈ. હું નકામો નથી, મને કામ કરતા આવડે છે. પરંતુ આટલું કહીને તે ફરીથી પાર્ક તરફ જવા લાગ્યો. તેણે કહ્યું, તમે મને કહો છો હું શું કરું? પૈસા કમાઈને જીવનમાં 4 દિવસ છે, તેનાથી 2 દિવસથી વીતી ગયા છે. આ વર્ષ હું 25 વર્ષનો થઈશ ને. મેં કહ્યું, તારા ઘરમાં બીજું કોણ છે? મારો પ્રશ્ન પર તેને ઊંડા વિચાર્યાથી પડી ગયો. મેં કહ્યું, શું થયું ગોપુ, બોલ. તારા ઘરમાં બીજું કોણ છે? તારા કેટલા ભાઈ બહેન છે? મારા સવાલ પણ તેણે ઊંડા શ્વાસ લીધા અને કહેવા લાગ્યો, તે જ યાદ કરું છું, ઘણા બધા ભાઈઓ છે. મને ગણતરી કેવી રીતે કરવી તે પણ ખબર નથી. 6-7 બહેનો અને 4-5 ભાઈઓ કે કહેવું બધાથી મોટું? તેણે કહ્યું, મોટું શું? બધાથી મોટો હું જ છું. અને તમે જાણો છો, મોટો બનવું સૌથી મોટું પાપ છે. માં કહે છે, કામ કર, હું તને ઘરે મફત
રોટલો તોડવા નહીં આપું. આટલું કહીને તે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો, માતા વિચારે છે કે જો તે મને રોટલી નહીં આપે તો હું મરી જઈશ. ચાલો જોઈએ, જો માતાને આપે તો તમે મને ખાવા માટે સેન્ડવિચ આપો છો તો આટલી મહેનત કરવી શું જરૂર? કદાચ તે મહેનતથી ડરતો હતો. તેણે મને કહ્યું, જીવનમાં 4 દિવસ આનંદ કરો અને ફરી જાઓ. આટલું કહીને તે ઊભો થયો. મેં કહ્યું, ગોપુ ઊભો રહે. ત્યારે તેણે મારી તરફ જોયું અને મેં કહ્યું, આ લો, તમારી માતાનો આપજો અને તેમને કહે કે તો પૈસા કમાવો છે. હસવા લાગ્યો. પછી તે મારી પાસે આવ્યો અને મારા માથા પર હાથ મૂકીને કહેવા લાગ્યો, ખુશ રહો, આબાદ રહો. આટલું કહીને ફરી તે ચાલતો ગયો. પણ મને થયું, મારા માથામાં પર હાથ મૂકીને તેણે આવું કેમ કર્યું? જો કે તે ઉંમરમાં મારાથી 2-3 વર્ષ નાનો હશે. ક્યારેક હું વિચારતી કે પાગલ થવાનું નાટક કરે છે જેથી તે કમાવાનું ન પડે. પણ બીજા જ દિવસે મેં તે પાગલને જે કંઈ કરતા જોયો તે જોઈને મને આઘાત લાગ્યો. જો કે મારું ઘર પાર્કથી 15 મિનિટ દૂર હતું. જ્યારે પણ પાર્કમાં જતી ત્યારે તે યુવાન પાગલ માણસ ત્યાં પહેલીથી જ હતો અને તેઓ ત્યાંથી નીકળીને પછી જ હું બાળકો સાથે ઘરે જતી. બીજે દિવસ કોઈને મારા બંગલાની ઘંટડી એવી રીતે વગાડી જાણે તે ભૂલી ગયો હોય. તેણે ઘંટડી પર પણ હાથ રાખ્યો છે. મને ચોકીદાર પણ ગુસ્સો આવવા લાગ્યો. મેં કહ્યું, આ પાગલ કોણ છે? આવી રીતે ઘંટડી વગાડે છે. ચોકીદાર કહેવા લાગે, કોઈ પાગલ છે. તે કહે છે કે તમારી માલકીને બોલાવો, મારે તેની સાથે વાત કરવી છે. જરા. મેં કહ્યું, અહીંથી નીકળી જાઓ. ત્યારે તે માન્યો નહીં. જ્યારે હું દરવાજો આવી ત્યારે તો પાગલ જોઈને મને પહેલી વાર તેના પર ગુસ્સો આવ્યો. આમ કે કહ્યું, તમે અહીં કેવી રીતે આવ્યા? તેને કહ્યું, તમારું ઘર જાણ્યું છે. મેં કહ્યું કે આ શું બદતમીજ છે, કોઈના ઘરે આવી રીતે બેલ વગાડો છો? આ સામે થોડી વાર તે ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, મને ભૂખ લાગી હતી તેથી મેં આજે તમારા ઘરે આવીને જમવાનું વિચાર્યું. મને ખબર ન હતી કે તમે મારા ઘરનું સરનામું કેવી રીતે ખબર પડી, પણ મને તેના પર બહુ ગુસ્સો આવે ને મેં કહ્યું, તમે અહીં રાહ જુઓ, હું નોકરાણી સાથે ભોજન મોકલાવી આપીશ. ચોકીદારે કહ્યું, મેડમ આ પાગલ છે. જો તમે તેને એકવાર ખવડાવશો તો દરરોજ અહીં આ ખાવા આવશે. તમે કહો તો હું તેની અહીંથી લાકડી વડે ભગાડું છું. મેં કહ્યું, રહેવા દો, હું જમવાનું મોકલાવું છું. પછી એક નોકરાણી તેને જમવાનું આપવા મોકલી. થોડી વાર પછી નોકરાણી ખોરાક લઈ પાછી આવી. મેં કહ્યું, શું થયું? તે પાગલ જમ્યું નહીં? તેને કહ્યું, હું બહાર ગઈ ત્યારે તો ચાલતો ગયો હતો. મને આચરણ થયું કે તે જમવા આવ્યો તો જમ્યા વિના કેમ ચાલ્યો ગયો. થોડા સમય પછી મારા પતિ ઘરમાં પ્રવેશ. તે કેનેડાથી પાછા આવ્યા હતા. હું તેને જોઈને જરાય ખુશ ન હતી, કારણ કે તે કેનેડા જતા પહેલાં તે મારી સાથે લડ્યા હતા. તે મારી પરવા ન હતી તો હું શા માટે તેની પરવા કરતી? તે કહેવા લાગ્યા, મને બહુ ભૂખ લાગી છે, ઝડપથી જમવાનું આપ. નોકરાણીને ભોજન પીરસવાનું કહ્યું ને હું પોતે રૂમમાં ગઈ. પહેલાં જરા પણ મારા પતિ આવતા હતા ત્યારે હું તેના માટે ભોજનની વ્યવસ્થા કરતી હતી. જ્યારે તે જમવા બેસે ત્યારે હું સામેથી ખુરશી પર બેસીને, પણ આજે હું રૂમમાં ચાલી ગઈ. મેં વિચાર્યું કે કદાચ મારો રવૈયો જોઈને મારા પતિનું રવૈયામાં થોડો ફરક લાગશે, પણ તેમને કોઈ ફરક ન પડ્યો. તેને આ વાતનો ખ્યાલ પણ નહોતો. તે માત્ર મારી જ નહીં પણ તેના બાળકોની પણ સંપૂર્ણ અવગણ કરી રહ્યા હતા. બીજા દિવસે હું બાળકો સાથે પાર્કમાં ગઈ ત્યારે સામે પેલો પાગલ બેઠો હતો, પણ મને જોઈને તેણે ગુસ્સાથી કપાળ પર હાથ માર્યો અને પોતાના રંગ બદલીને નાખ્યો, જાણે તે મારાથી નારાજ હોય. બાળકો ત્યાં રમવા લાગ્યા. હું મારી બેન્ચ પર બેસવાનું બદલે હું પેલા પાગલની નજીક ગઈ. મને જોઈને તેણે પોતાનું વર્તન બદલી નાખ્યું. મેં કહ્યું, તને શું થયું ગોપુ? તું કેમ મોઢું આવું કરે છે અને કાધા વગર કેમ નીકળી ગયો? તે કહેવા લાગ્યો, તને શું મારી સાથે ભિખારી જેવું વર્તન કરવા લાગી છે? હું તમે મિત્ર માનવીને તૈયાર આવ્યા હતા. મેં કહ્યું, આ ગુસ્સો હતી, કારણ કે તમે બેલ ખૂબ જ ખરાબ રીતે વગાડી રહી હતી.
પછી મેં મારા ટિફિનમાંથી તેને સેન્ડવિચ આપી. પછી તેણે મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું. પણ આજે મેં પહેલીવાર જોયું કે તેણે મારી સામે જોઈને વાત તો કરી, પણ તેની આંખોમાં આંખો પારક ફરતી હતી. બધું હજી પૂરું થયું ન હતું ત્યારે પાર્કમાં ઘણા હલદાર હાથમાં હથિયાર લઈને આવી ગયા. આ જોઈને ગોપુના રંગ ઉડી ગયા. તેણે સેન્ડવિચ ત્યાં જ ફેંકી દીધી અને એવી રીતે ભાગ્યો કે તેને જોઈને હવલદાર પણ ભાગવા લાગ્યો. તેણે પીછો કરવા લાગ્યો. પોલીસકર્મીઓને જણાવ્યું કે હતું કોઈને તેની જગ્યા પરથી હટાડશે નહીં. એક નાનકડો પાર્ક હતો. ગોપુ તેની દિવાલી કૂદી ભાગી ગયો. તે બે પોલીસ કોન્સ્ટેબલ તેની પાછળ દોડ્યા અને ગોપુને પકડવા માંગતા હતા. હવે મેં ડર લાગતો માંડ્યો કે આ માણસ કોઈ છે, પરંતુ કોન્સ્ટેબલે મને અને પાર્કમાં બધા લોકોને ભેગા કરવા માંડ્યા. એક પછી એક દરવાજો ખોલી બધાને મોકલ્યા લાગતું, પણ બાળકો સાથે ઘરે આવ્યા. બધું જોઈને બાળકોનું પણ ડરી ગયા. મેં તેમને શબ્દોથી સાંત્વન આપીને તેમને ખવડાવવાનું સુવડાવવા લાગી, પણ મારું ધ્યાન ગોપુ તરફ જ હતું. શું તે ખરેખર પાગલ હતો? શું તે ચોર હતો? એક પછી એક સવાલ મારા મનમાં દોડી રહ્યા હતા, પણ મારી પાસે કોઈ જવાબ ન હતો. બીજા દિવસે જ્યારે મારા બાળકો પાર્કમાં જવાનું કહ્યું ત્યારે તેઓ ના પાડી. તેણે કહ્યું, અમને ડર લાગે છે, ત્યાં પોલીસ છે. મારું હૃદય બેચેન હતું. ગોપુ વિશે જાણવા માંગતી હતી, પણ મને ખબર નથી કે તેને વિશે કેમ જાણવા માંગતી હતી. એટલા માટે હું એકલી પાર્કમાં ચાલી ગઈ હતી. સામની બેન્ચ પર તે બેસતો હતો, પણ આજે તો ખાલી હતી. મારી આંખો પાર્કમાં ડાબે અને જમણે ફરતી હતી. મેં આખા પાર્કમાં જોયું, પણ તે ક્યારેય દેખાયો ન હતો. પણ તે એકવાર મને કહ્યું હતું કે તે બંગલાની પાછળની ઝૂંપડીમાં રહે છે. મેં વિચાર્યું કે હું જઈને જોઉં કે તેનું ઘર ક્યાં છે. હું બંગલાની પાછળ એક ઝૂંપડીમાં આવી જ્યાં નાના કાચા મકાનો હતા. તે ગરીબ લોકોના વસ્તી હતી. એક શેરીમાં નાનો બાળકો રમતો હતો. મેં તેને પૂછ્યું કે પાગલ ગોપુ ક્યાં રહે છે. મને તેને ઘરનું સરનામું જણાવ્યું. આ સાંભળીને બાળક વિચિત્ર નજરે મારી સામે જોવા લાગ્યો અને કહેવા લાગ્યો, કોણ પાગલ ગોપુ? અમે કોઈને ઓળખતા નથી. મેં કહ્યું કે તે પાગલ માણસ છે. તેણે મને તેનું સરનામું જણાવ્યું અને ત્યાં વિસ્તારમાં રહે છે, પરંતુ તેઓ કહી કે તેઓ ક્યારેય આવા વ્યક્તિને જોયા નથી અને અમે આવા વ્યક્તિને ઓળખાણ નથી અને અમે આ નાના પહેલી વાર સાંભળી રહ્યા છીએ. તેઓ પહોંચીને મને ઘણા લોકોએ ગોપુ વિશે પૂછ્યું, પણ તેઓ અજાણ્યા હતા. બધાએ કહ્યું, આવી કોઈ વ્યક્તિ અહીં રહેતી નથી. મને આશ્ચર્ય થયું કે તેણે મને ફક્ત આ સરનામું આપ્યું હતું. પછી હું આ વિચિત્રમાંથી નીકળીને પોતાના ઘરે આવી હતી. 3 દિવસ વીતી ગયા હતા. હું દરરોજ પાર્કમાં જતી ને ગોપુને શોધતી, પણ તે ન મળતા. 4 દિવસ જ્યારે હું પાર્ક ગઈ ત્યારે તે મારી સામે બેઠો હતો. હું ભાગતી તેની પાસે ગઈ ને તેને કહ્યું કે તમે 3 દિવસથી ક્યાં હતા? મારી વાત પર તેને કોઈ જવાબ ન આપ્યો. મારી વાત સાંભળીને મને જવાબ આપના બદલે ઊભો થઈ ગયો. કદાચ તે ત્યાંથી જવા માંગતો હતો, પણ ઠાકોર મારીને પાર્કમાં પડી ગયા. તેને જોઈને મારા હોશ ઉડી ગયા હતા. મદદ માટે ઘણા યુવાન બોલાવ્યો અને તેને મારી કારમાં હોસ્પિટલ લઈ ગઈ. ડૉક્ટરને તેને ટીપ લગાવી. તેમનું બીજું ઓછું હતું. મને લાગ્યું કે કદાચ 3 દિવસ ભૂખ્યા અને તરસ્યા હશે. તેની લાંબી બીપોની કારણે તે બેભાન થઈ ગયા હતા. તે હજુ બેભાન હતા, પણ તો તેના મારા ઘરે લઈ આવી. મેં નોકરોને કહ્યું તેને ગેસ્ટ રૂમમાં સુવડાવો, પણ રાતે મારી સાથે જ કોઈ થયું તેનાથી હું ચોંકી ગઈ. રાતે જ્યારે હું બાળકોને સુવડાવીને રૂમની બહાર આવી ત્યારે મારા રૂમનો દરવાજો બહારથી કોઈને બંધ કરી દીધો હતો. આ જોઈને મને આશ્ચર્ય થયું કે મારા રૂમનો દરવાજો કેમ બંધ હતો. મેં દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું, પણ દરવાજો કોઈએ ખોલ્યો નહીં. હવે મને ડર લાગવા લાગ્યો હતો. કદાચ એ પાગલ માણસ ચોર હતો. તેણે મને રૂમમાં બંધ કરી દીધી અને હવે મારું ઘર લૂંટવા જઈ રહ્યો છે. હું તેને મારે ઘરે કેમ લાવી? થોડી વારમાં અવાજ આવ્યો અને પછી ગોળીબારનો અવાજ સાંભળવા લાગ્યો. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. મારા દરવાજો ખોલ્યો તો સામે પોલીસ હતી ને પાગલ ગોપુ પણ ત્યાં હાજર હતો. મને આ જોઈને નવાઈ લાગી.
પોલીસ મારી પતિને ધરપકડ કરી હતી. તે પકડીને કહ્યું, અમે તમને ઘણા સમયથી શોધી રહ્યા હતા. હું બહારના દેશમાં જઈ ગેરકાનૂની કામ કરે છે. હું તેને પાગલ માણસ સમજી રહી હતી. તે પોલીસ ઇન્સ્પેક્ટર હતા. તેણે કહ્યું કે તેના ઘરની ઉપર સ્ટોરરૂમમાં તે તમારા સામાન છે તે ગેરકાયદેસર રીતે લાવે છે અને વેચે છે અને મને ખબર ન હતી કે મારા પતિ ગેરકાયદેસર કામ કરે છે એટલે માટે તે આટલા પૈસા કમાઈ રહ્યા હતા. પોલીસ મારી પતિને પકડીને લઈ ગઈ હતી, પરંતુ તે પાગલ માણસ હજી ત્યાં જ હતો અને તે ફરીથી મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, માફ કરજો, પણ મારે તમારી પતિને સબૂત સાથે પકડવા માટે આ બધું નાટક કરવું પડ્યું. તેણે કહ્યું કે હું તમારા પતિને ઓછામાં ઓછી સજા આપવામાં પ્રયત્ન કરીશ, પરંતુ આ ત્યારે જ શકશે જો તમે આ આશ્રમમાં પોતાના કામનો ત્યાગ કરે. તેને મારા માથા પર હાથ મૂક્યો અને કહેવા લાગ્યા, ખુશ રહો અને આબાદ રહો. એમ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. સાચે તેણે મારા પતિને સજા ઓછી કરાવી હતી. જ્યારે મારા પતિ 4 વર્ષના પછી પાછા આવ્યા ત્યારે તે પોતાની ભૂલનો પસ્તાવો કરી રહ્યા હતા અને તેણે તમામ ખોટા ખર્ચાનો ત્યાગ કર્યા હતા. મિત્રો, પૈસા હાથનો મેલ છે. એકવાર ચાલ્યો જાય તો બીજી વખત મહેનત કરીને કમાઈ શકશો, પણ સમય પસાર થઈ જાય છે. સમય ફરી પાછો લાવી શકતો નથી. એટલે માટે આપણે આપણા જીવનમાં સમય આપણો પ્રિયજનો સાથે અનુપૂર્વક પસાર કરવો જોઈએ, જેથી આ ભવિષ્યમાં તમને ક્યારેય અફસોસ ન થાય તમે આટલું કિંમતી સમય વેડફી નાખો છો. ધન્યવાદ.